અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામ નજીક કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આ વાતને ત્રણ દિવસ વીતવા છતાં આજ દિન સુધી હુમલાખોરો પકડાયા નથી. તો જિલ્લા એસપી સંજય ખરાતને રૂબરૂ મળેલા પ્રતાપ દુધાત બાદ પણ હુમલાખોરોને ગોતવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે આ હુમલાખોરો અંગે વિડીયો સાથેના આધાર પુરાવો આપવા છતાં પોલીસ મામણી પુરવાર સાબિત થઈ રહી છે. તો ત્રણ દિવસ બાદ પણ હુમલાખોરો કોણ તે અંગે તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે. તો ધારી પોલીસમાં અજાણ્યા હુમલાખોરો અંગે નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસની ઢીલી નીતિ અપનાવી કોંગ્રેસ નેતા દુધાત ઉપર હુમલાનો નિષ્ફળ પ્રયાસ પર પોલીસ ભેદી મૌન સેવી રહી છે, જેને લઈ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિઓ કથળી હોય તેમ જોવા મળી રહ્યું છે. અશોક મનવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.